એક તો ગાંધીજી દ્વિતીય ગોળમેજી પરિષદથી નિરાશ થયા હતા. ગાંધીજીની આકાંક્ષાઓ ફળીફૂટ થઈ ન હતી. એટલે ગાંધીજીએ ભારત આવતા જ જાન્યુઆરી 1932માં સવિનય ભંગ આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હોય છે. એવા જ સમયગાળામાં એક તો ચા ઉકળતી હોય છે, પેલી ભાષામાં કે બળતામાં ઘી હોમવાનું કામ 16 ઓગસ્ટ 1932ના રોજ 16 ઓગસ્ટ 1932 બ્રિટિશ વડાપ્રધાન રેમઝે મેકડોનાલ્ડ દ્વારા કરવામાં આવ્યું. આમણે શું કર્યું તો કોમ્યુનલ એવોર્ડની ઘોષણા કરી. એવોર્ડ જેને જો ગુજરાતીમાં લખવું હોય તો સાંપ્રદાયિક પંચાટની ઘોષણા કરી. મેં આપને ફરી કહ્યું, એક તો દ્વિતીય ગોળમેજી પરિષદથી ગાંધીજી દુઃખી હતા, આંદોલન કરવાની જાહેરાત કરી ચૂક્યા હતા, અને એવામાં બળતામાં ઘી કોમ્યુનલ એવોર્ડની ઘોષણાથી થાય છે. અને તરત જ ગાંધીજી આના વિરોધમાં આ મુદ્દો થોડોક યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર સરકારે પૂછ્યો છે, સરકાર પૂછતી રહી છે. મિત્રો, હું હજી કહું છું કે ઇતિહાસને સમજો, ગોખો નહીં, તવારીખને ક્રમિક લાવો. તો આના વિરોધમાં 20 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના યરવડા જેલમાં આ મરણ ઉપવાસ કરે છે. ગાંધીજીએ 20 સપ્ટેમ્બર 1932ના રોજ કોમ્યુનલ એવોર્ડની વિરોધમાં પૂનાની યરવડા જેલમાં આ મરણ ઉપવાસ સ્ટાર્ટ કરી દીધો. હવે જેવા 6 દિવસ પછી, એટલે કે છઠ્ઠા દિવસે, એટલે કે આ તારીખમાં 25 સપ્ટેમ્બર 1932ના રોજ પૂનામાં ગાંધીજીને આંબેડકર મળે છે અને બંને વચ્ચે સમજૂતી સધાય છે. આ સમજૂતીને જ પૂના સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. કઈ સમજૂતી મિત્રો? પૂના સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે.